ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે હું તૈયાર થઈને રેડી થઈને સાડી વાડી મસ્ત પહેરીને આવી ગઈ છું ઓફિસ. અને થોડું કામ હતું એટલે ઓફિસ આવવું પડ્યું. ઘરે અત્યારે છે હવન અને બાબરી છે કાલે, અને રાતે છે ગરબા. તો હું ઘરે જાઉં ને એટલે તમને બધું બતાવું અને બ્લોગમાં બન્યા રહેજો. આજે બહુ જ મજા આવવાની છે. કેમ કે છે ગરબા, હવન અને કાલે છે બાબરી. તો કન્ટિન્યુઅસ બ્લોગ જોતા રહેજો ગાઈસ. હું આવી ગઈ છું ઓફિસથી ઘરે અને હવે આવીને બધું હવન ભવન પતી ગઈ છે. તો ચલો બધાને મળાવું તમને. બધું ખતમ થઈ ગયું ત્યારે હું આવી ઓફિસ હતા એટલે અત્યારે આવી તરત રસોડું ચાલુ કર્યું છે આપણે. શું ચાલુ કરું? બધું બી ચાલુ ઓછું ખાજે હો. આવી રહ્યા બાજુ કઠા ઓય કઠા ભાભી કઠા મેન વસ્તુ હોય પ્રસાદ ખવાય છે. અહીંયા મોટા ભાભીનું ચાલુ છે, ફોટોશૂટ ચાલુ છે ભાભીનું અહીંયા. અને જો બધું પબ્લિક બેઠા છે. ગાઈસ રાતે ગરબા છે. ગરબા ગાવા માટે મારી મમ્મી ઊંઘી ગઈ છે. રાતે જગાય એટલા માટે. અને આ બધું પબ્લિક આવ્યું છે મારી જોડે. મને કે તું છે ને ફોટા પાડી આલ, પણ હું કોઈના ફોટા જ નહીં પાડી આલવાની આમાંથી. ગાઈસ બપોરના વાગ્યા છે 12. છોકરો કરે છે મસ્તી, અમે જઈએ છીએ ફોટો પાડવા. હું ભયલું રીતું બધા. ગાઈસ મેં મસ્ત કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને મસ્ત સૂઈ ગઈ. અને વાગવા આવ્યા છે 3 અને હું ઉઠી ગઈ છું. બસ હવે 3 વાગવા આવ્યા છે. નાસ્તો બાસ્તો કરીને હવે તૈયાર થવા જઈએ અમે. ચલો બધા શું કરે છે હું અહીંયા મુકાય છે મહેંદી. એ ગયું છે ચાલુ હવન અને અમે આવ્યા છે મંદિરે. ચલો બતાવું હવન. સ્વીકાર કરે છે તો બંને યજમાને જમણા હાથની ચમચી ભરીને જળ પકડી રાખવાનું અને પરમાત્માની સન્મુખ બેઠા છીએ. પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, જાણે અજાણે અમારાથી જે પાપ કર્મ થયા હોય, દોષ કર્મ થયા હોય તો એમાંથી અમને નિર્દોષ બનાવી આ કર્મ કરવા માટે યોગ્ય બનાવવા વાળા બનજો. જેમ કે જેસલ જાડેજા ને તોરલનું આખ્યાન ખબર છે. મધદરિયે નાવ ડૂબવાની તૈયારી હતી ત્યારે તોરલે જાડેજાને કહ્યું તારો બચવાનો કોઈ આરો નથી, રખીને કદાચ પરમાત્માની શરણાગતિ તું સ્વીકારી લે. અને સ્વીકારી એમાં શું થયું આપણને ખબર છે. એ જ નાતે આજે પરમાત્માની સન્મુખ બેસી પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, ભૂત આવ્યું અમારે. અત્યારનું ભૂત આવ્યું છે. આમ ખોટું આ નાયરી અમારી કાઉ યો બેટા કાઉ નાચ્યું રે નાચ્યું. આ છે કાઉ નાચ્યું રે નાચ્યું. એ નાચ્યું રે નાચ્યું. ગાઈસ આ બધું જમવા બેસ્યા. જો જમવાની બી આમાં મમ્મી ખાવાનું લે. રાહુલભાઈ ગાઈસ ભૂખ આવી ભૂખ જમણવાની ભૂખ. કારણ કે આ બાજુ તો ગાઈસ રાત પડી ગઈ, ગરબાની તૈયારી થઈ ગઈ. આ સોનલ કાકી મેકઅપ કરાવવા આવી ગયા મારા મમ્મી જોડે. મારા મમ્મી મેકઅપ કરા. જેને બી કરાવવું હોય મને કહેજો, હું નંબર આપી દઈશ, DM કરજો. ઓર્ડર માટે મળો. સોનલ કાકી કેવું બરાબર મેકઅપ કરે ને? બોલો જ ખરા. મફત કરાવો તો બોલતા નહીં તમે. ફાઇનલી ગાઈસ હું થઈ ગઈ છું રેડી ગરબા માટે. અને બધી બહુ તૈયારી થઈ ગઈ છે અને રેડી થવામાં બહુ ટાઈમ થયો અને મોડું થઈ ગયું છે. બધું ચાલુ થઈ ગયું. બધા ગરબામાં છે, અમે એકલા કરે છે. હવે અમે જઈએ છીએ. હા તો અમે અંકિતા દીદું બંને કેટલાય મેકઅપ કરતા હતા. હવે અમે બંને જઈશું ગરબા ગાવા માટે. ચલો તો ત્યાં બતાવીએ.
ફાઇનલી ગાઈસમાં મમ્મીએ ચણિયા ચોરી પહેરી દીધી ને એના વેશમાં આવી જી હાડી ચમકા ચણિયા ચોરી પહેરેલી હતી ને તો એને ગરબા ગાતા ફાવતું નહોતું હા ગરબો લેતા ફાવતું નહોતું તે એને ગરબો લેવા માટે પહેરી લીધી છે હાડી ગરબા ગઈને આવીને થાકી જાઓ અને અમે કરીએ નાસ્તો. તમારે બી નાસ્તો કરવો હોય તો આવી જાઓ. 10 જણાનું ખાવાનું લઈને બેઠા. ફાઇનલી ગરબા પતી ગયા છે. હવે ગરબા મંદિરમાં મૂકવા લઈ જાય છે તો અહીંયા બધા ગાય છે થોડું. આ 3 ગરબા અહીંયા મંદિરે લઈ જવાના છે. હવે પછી સવારે મળીએ બીજા બ્લોગમાં.
ગાઈસ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો.